જય મોગલ, હું તમારો હકાબા ગઢવીને આજ હું તમને કહેવા આવ્યો છું મારા જીવનમાં બે અનુભવ આ મહિનામાં બન્યા. એક સારો અને ખરાબ. સારો અનુભવ મને ગુજરાત પોલીસનો મારા જીવનમાં બન્યો આ 15 દિવસમાં, 12 થી 15 દિવસ થયા. અને ખરાબ અનુભવ મને બન્યો સિવિલ હોસ્પિટલ રાજકોટ. મારા બેન છે, ગરીબ માણસ છે, ગૌશાળામાં નોકરી કરે છે, આખું પરિવાર. અને એ લોકો ચાલતા ચાલતા રાજકોટથી જતા હતા હળવદ માતાજી દર્શન કરવા માટે. અને વચમાં એક ગાડીવાળાએ મારા બેન રાતે 5 વાગે 5 થી 6, 5:30 ઉડાડી દીધા ગાડીવાળાએ. અને ગાડીવાળો વહી ગયો અને હેમરેજ થઈ ગયું, બેભાન થઈ ગયા હતા. અમે લઈ ગયા સીધા, એ લોકો લઈ ગયા મોરબી સિવિલમાં. એટલે એ કીધું કે અહીંયા નહીં, તમે રાજકોટ સિવિલમાં લઈ જાઓ ફટાફટ. અહીંયા કલાક 2 કલાક અહીંયા બેગડા, ટાંકા બાકા લીધા, લોહી નીકળી ગયું જાજુ એવું. પછી સીધા સિવિલ હોસ્પિટલમાં રાજકોટ આવ્યા. હું અહીંયા પગી ગયો. પણ સાહેબ, એટલું ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે. હું આપ સૌને કહું છું, સરકાર પૂરું ધ્યાન આપે છે, પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ન આપતા. સરકાર પૂરી દવા આપે છે, હોસ્પિટલવાળા નથી આપતા. તમામ ડૉક્ટરોની સુવિધા છે, જેટલી પ્રાઇવેટમાં ન એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધા આવ્યું છે, પણ કોઈએ ધ્યાન આપ્યું નથી. સાહેબ, 5 કલાકે સિટી સ્કેન થયું છે મારા બેનનું. 5 કલાકમાં માણસ મરી જાય. લાઈન હતી આમ 10-12 જણાની ખાટલાની. આપ સીસીટીવી કેમેરા છે, આપ જોઈ શકો છો અહીંયા જઈને તમે. લાઈન હતી આમ. એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો, સિરિયસ છે કીધું. તો એ લુખો વાત કરતો, મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો હતો કે વાર આવે ત્યારે આવે, બાકી ન આવે તો બે જાઓ શાંતિથી કે. કીધું ભાઈ, હું હકાબા ગઢવી છું, કલાકાર છું, તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થતું છે અહીંયા? હું એ વિચાર કરું છું, નાના માણસ તમે શું જવાબ આપતા છો અહીંયા? અને સાહેબ, મેં એમ કીધું, હું એમને કીધું તમે મારો વાળો પહેલાં લઈ લો એમ. પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જરા જો, એને તમે પહેલાં લો. કોઈ નહીં, 5 કલાકે સિટી સ્કેન થયું, 3 કલાકે તો ડૉક્ટર આવે છે. ડૉક્ટર મગજનો ડૉક્ટર હોય ને એ 3 કલાકે આવે છે. એટલે સરકારને કહું છું, હું અહીંથી આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની, જેની માટે ગરીબ માણસો નભે છે. એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો, ગરીબ નાનો કોઈ વ્યક્તિ, ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં. અને એટલું બેકાર સર્વિસ છે. મેં એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો. સાહેબ, મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી, બિલકુલ માન નથી રાખ્યું. કોઈ ધ્યાન આપ્યું નહીં. મારી સાથે માણસો પણ સારા સારા હતા એમ, પણ કોઈ તમે આ સીસીટીવી કેમેરામાં જોઈ શકો છો. 12 થી 15 દિવસ થયા છે. હું તારીખ એવું હોય છે તો આપી દઈશ તમને. સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરું છું. આપણે ચોક્કસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને એક દર્દીને પૂછો, દર્દીને તમારી હાલત શું છે અહીંયા આગળ. કોઈ ધ્યાન ન આપતું એમ. સરકાર દવા આપે છે, સરકાર સુવિધા આપે છે, પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં. આપણને કડવામાં કડવાનો અનુભવ થયો છે. એને કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો. મેં કીધું હાલો, મારી પાસે 5 રૂપિયા છે, હું મદદ કરી શકીશ મારી બેનને, હું પ્રાઇવેટમાં લઈ જઈશ. પણ નાના માણસો ક્યાં જાય છે પ્રાઇવેટમાં? એનો મતલબ નાના માણસોને મરી જવાનું હોસ્પિટલમાં. આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં. આપ ચોક્કસ આનું ધ્યાન આપજો. પહેલાં આ મારો ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર કે નાના માણસ શું થતું છે. ગરીબ માણસ મને પહેલી વાર દયા આવી. મેં તો આ લોકો હકાબા નામ છે એટલી ઓળખાણ છે, છતાંય મારું કામ ન થયું તો નાના માણસ થતું શું છે. એટલે ચોક્કસ સરકારને કહું છું, આપ ચોક્કસ એકવાર ધ્યાન આપજો. આપણને સરકારને કદાચ ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું હાલી રહ્યું છે. સરકાર તો જે સુવિધા જોઈએ એ બધી સરકાર તો આપી દેશે, પણ સામે કામ કરવાવાળા હોય છે. કોઈ ડૉક્ટર હાજર નહોતા, એક પણ ડૉક્ટર હાજર નહોતો અહીંયા. આપ કેમેરામાં જોઈ શકો છો. મગજના ડૉક્ટરની જરૂર હોય તાત્કાલિક 2-2.5 કલાકે મગજના ડૉક્ટર આવ્યા છે. એટલે ચોક્કસ આની આપ સરકારને વિનંતી કે આપ ચોક્કસ આનું નોંધ લેજો. અને ન્યૂઝ વાળાને બધાને કહું છું, ચોક્કસ આપ નોંધ લેજો. સિવિલ હોસ્પિટલ રાજકોટ એ નાક કહેવાય આપણે ગુજરાતનું. સિવિલ હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે, ગુજરાતનું નાક છે. એ નાક કપાવવાની વાતો છે. તો ભાઈ, નાના માણસો મળે છે, એકવાર ચોક્કસ ધ્યાન લેજો. આ તો હું જો મને ખબર પડી કે આવું બધું ચાલી રહ્યું છે. મારી બેન જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતી હતી. એ તો મારી દયા છે, બચી છે. હજી મારા બેનને ભાનમાં ન થાય. હજી આપ મારા બેનનું ઇન્ટરવ્યૂ લઈ શકો છો. અત્યારે મારા બેન ઘરે જ છે, નડી નાખી છે. નાના માણસો એટલે પછી જાજી હજો ટાઈમ પ્રાઇવેટમાં રાખી ન શકે. પણ હું વકાળ હોસ્પિટલ છે અહીંયા ગયો હતો. ત્યાં પણ મારા એ બેનના પૈસા કંઈક બિલ બન્યું હતું 5 થી 40 હજારનું. એ લોકોએ મેં તો ભાઈ નાના માણસો છે તો પ્રાઇવેટ ડૉક્ટર નહીં સારા, ઓછા પૈસા લીધા, અડધા પૈસામાં દવા કરી દીધી. વોકરવાળાએ અડધા પૈસા રજા આપ્યા. પછી હું સ્ટર્લિંગમાં લઈ ગયો, વધુ બીમાર હતા એટલે. પણ પૈસા આપ્યા પછી અડધા પૈસા પાછા આપ્યા વોકરમાંથી. એથી વિશેષ મહેતા સાહેબ કરીને છે, રૂપેશભાઈ મહેતા, સ્ટર્લિંગમાં. એમને મેં વાત કરી. મેં સાહેબ નાના માણસો છે એ દાખલ કરી દો. કોઈ બિલ લીધું નથી. તો હકાબા ગઢવી જેમને આપે સાંભળ્યા અને જેમણે એક વિડીયો બનાવ્યો છે અને સોશિયલ મીડિયા પર મૂક્યો છે, અને તેમણે કહ્યું કે તે તેમના બહેનને લઈ, જેમનો એક અકસ્માત થયો હતો, એમને લઈ અને હોસ્પિટલ પહોંચ્યા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં. પરંતુ ત્યાં જે પ્રમાણેની લાલિયાવાડી ચાલતી હતી, કારણ કે તેમની તો ઓળખાણ પણ હતી, તેઓ એક પદ પર બિરાજે છે. અને ત્યાં તેમણે એક મંત્રીને પણ ફોન કર્યો, પરંતુ મંત્રીનું પણ કોઈ સાંભળવા સુદ્ધા તૈયાર નથી. એટલે કઈ રીતની ત્યાં આગળ
લોકોની સારવાર કરવામાં આવે છે, જ્યારે આ તો એક કલાકાર છે, કલાકાર સાથે જો આ પ્રમાણેનું થતું હોય, એમની આટલી ઓળખાણ હોય તો પણ એમની સાથે આ રીતનું થતું હોય તો આપ વિચારી શકો છો કે જે સામાન્ય વ્યક્તિ છે એમની સાથે કઈ રીતનું ત્યાં વર્તન થતું હશે। હોસ્પિટલમાં તબીબો નથી, તબીબો પણ 3-4 કલાકે આવે છે, જ્યારે વ્યક્તિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય। આખા આ આરોપો કરવામાં આવ્યા છે હકાભા દ્વારા, અને દર્દીઓ સાથે જે ખરાબ વર્તન થાય છે તેને લઈને પણ તેમણે પોતાનો આક્ષેપ વિડીયોમાં વ્યક્ત કર્યો છે। હાસ્ય કલાકાર હકાભા ગઢવી જેમણે પોતાની વેદના વ્યક્ત કરી છે, અને સરકાર ખાસ ધ્યાન આપે, સરકાર પૂરી રીતે બધી સગવડ કરી આપે છે, પરંતુ જે ડોક્ટર્સ છે એ ડોક્ટર્સ દર્દીઓને સરખી રીતે ટ્રીટ નથી કરતા, મોડા આવે છે। જે ઇમરજન્સી કેસ છે એમને પણ સરખી રીતે લેવામાં નથી આવતા ત્યાં, તેવું તેમનું સ્પષ્ટપણે કહેવું છે। જે ખરાબ વર્તન થઈ રહ્યું છે તેને લઈને તેમણે પોતાનો બળાપો કાઢ્યો છે, અને સીધી રીતે સરકાર અને આરોગ્ય મંત્રી આમાં હસ્તક્ષેપ કરે અને આ જે લાલિયાવાડી ચાલે છે, લાલિયાવાડી બંધ થાય તેવું તેમનું કહેવું છે। તો રાજકોટ સિવિલ હોસ્પિટલ કે જે દર્દીઓ માટે એકમાત્ર એવી હોસ્પિટલ છે કે જ્યાં તમામ વર્ગના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, અને આ પ્રમાણેની લાલિયાવાડી જો થતી હોય તો આપ વિચારી શકો છો કે સામાન્ય વ્યક્તિ સાથે કઈ રીતનું વર્તન થતું હશે। હકાભા ગઢવી જેમણે વિડીયોમાં પોતાની વેદના વ્યક્ત કરી છે, હોસ્પિટલના તબીબો મોડા આવતા હોવાનો આરોપ લગાવ્યો છે, દાવો કર્યો છે। દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે કારણ કે તેઓ જ્યારે ગયા ત્યારે જે પ્રમાણે લાઈન લાગી હતી અને લોકોને હેરાન કરવામાં આવતા હતા,